ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારાના કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકાર પાસે ગેસના ભાવ ઘટાડવા માટે ઉગ્ર માંગ કરી છે। જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે। સીએનજીના સતત વધતા ભાવોને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ કથળી છે। તેમણે ઉમેર્યું કે દર 2 મહિને ગેસના ભાવમાં 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। ગુજરાત સરકારને અપીલ કરી છે કે રિક્ષા ચાલકોના પરિવારો અને બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સીએનજી ગેસનો ભાવ અગાઉની જેમ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે। આનાથી 22,000 પરિવારોને મોટી રાહત મળી શકશે। એક સ્થાનિક રિક્ષા ચાલક મકબૂલભાઈએ પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું હતું કે મોટાભાગના રિક્ષા ચાલકો લોન અને હપ્તા પર રિક્ષા લાવ્યા છે। ગેસના ભાવ વધારાના કારણે રિક્ષાના હપ્તા ભરવામાં પણ મુશ્કેલ પડી રહી છે। તેમણે કહ્યું હતું કે જો તેઓ મુસાફરો પાસેથી 5 રૂપિયા વધુ ભાડું માંગે છે તો મુસાફરો ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે। આખો દિવસ રિક્ષા ફેરવ્યા પછી પણ હાથમાં કંઈ બચતું નથી। બીજી તરફ રોજિંદા મુસાફરી કરતા મુસાફરે સામાન્ય જનતાની સમસ્યાઓ રજૂ કરી। તેમણે જણાવ્યું કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની માસિક આવક 9,000 થી 10,000 રૂપિયા હોય છે, તેમાંથી 4 થી 5,000 રૂપિયા માત્ર રોજિંદા આવાગમનના રિક્ષા ભાડામાં જ ખર્ચા જાય તો ઘર ખર્ચ કરવો ચલાવવો મુશ્કેલ બને છે। તમારા સિનિયર સિટીઝનને ગરીબ માણસને એવું થાય કે ભાડા વધી જાય, કે રીતના ચાલવા મૂકવાનું। રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજીના ભાવ વધે તો અમારા ભાડા વધે, અને અમે રોજગારી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેના ખર્ચીએ। શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજીનો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે અને રિક્ષાવાળાને રાહત છે, બીજું શું થાય। રિક્ષા ચાલકો ગેસના ભાવ વધારાને કારણે મજબૂર છે અને મુસાફરો મર્યાદિત આવકને કારણે પરેશાન છે। તેમણે સરકારને તાત્કાલિક ધોરણે સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા અપીલ કરી છે। ભરૂચના રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો બંને સીએનજી ગેસના ભાવ પર અંકુશ લાવવા માટે સરકાર પાસે એક સુરે માંગ કરી રહ્યા છે। જો સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે।